વતી સુરેન્દ્રનગરમાં ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। ખેતી નુકસાન અંગેનો પ્રથમ સર્વે પૂરો ન થયો અને ફરી વરસાદ આવતા સર્વેની કામગીરી પર પાણી ફરી વળ્યા છે। 76 ટીમો 1 મહિનાથી નુકસાનીનો સર્વે કરી રહી હતી। કેન્દ્રની ટીમોએ પણ જમીન ધોવાણ અંગે સર્વે કર્યો હતો। તાજેતરમાં પડેલા વરસાદથી ખેડૂતોના બચેલા પાકને પણ નુકસાન પહોંચ્યું। સરકારે નુકસાનીનું પેકેજ જાહેર ન કરતા સ્થાનિકોમાં રોષ છે। મગફળી, કપાસ, શાકભાજીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। एक महीना પછી આ સહાયનું કીધું છે પણ સહાયની કોઈ જોગવાઈ સરકારે આપી નથી। તો હવે આ નુકસાનનું માથે બીજું નુકસાન આવ્યું પણ તોય કોઈ ખેડૂતને કે કોઈ સરકારને કોઈને કંઈ અત્યારે બીજું બિયારણ આજે લાવવું એ શેને માથે લાવવું કે નથી કોઈ કપાના નિકાલના ભાવ કર્યા કે નથી કંઈ વસ્તુ હવાના ઘર હિંકેલી અને સરકારે એની રીતે બેસી છે।